શું થયું? ડીસીપી સાહેબ બાંગરવા સાહેબે ખોટા ગુનામાં ફિટ કરી દેવાની ધમકી મારી અને તારું પેપર છાપવું એ બંધ કરી દીધું. ખબર રાજકોટ ન્યૂઝ અને કપડાં કાઢીને સંડાસની જગ્યામાં પેટ્રોલ છાંટવામાં આવ્યું અને ઊંધો લટકાડીને પટાનો માર મારવામાં આવ્યો. બિલ્ડરના કહેવાથી આ બધું કાવતરું થયેલું છે અને બિલ્ડરના કહેવાથી કે બિલ્ડર પાસેથી ખંડણી માંગેલી છે. ખંડણી હાટુથી તે છાપેલું છે. મેં દબાણ શાખામાં અરજી પણ કરેલી હતી. કુવરવા પોલીસ ચોકીમાં અરજી પણ કરેલી હતી. સીપી સાહેબની અરજી પણ કરેલી હતી. બધા વિરુદ્ધ મેં ફરિયાદ પણ કરેલી હતી. મને કોઈ જવાબ કોઈ દીધો નહીં. મારી ફરિયાદ દબાવવામાં આવી બિલ્ડરના કહેવાથી. અગ્ર ગુજરાત ન્યૂઝ રહ્યું ને એનો માલિક છે બિલ્ડર, સાધુ વાસવાણી રોડ ઉપર. મેં છાપવાના કારણે મને ખોટા કેસમાં ફિટ કરી દેવામાં આવ્યું. કેટલી કલાક સુધી તમને માર્યા? 6 કલાક સુધી મને માર્યો. અને કેટલી વાર પેટ્રોલ છાંટ્યું? બે બોટલ પેટ્રોલ છાંટ્યું સંડાસની જગ્યાએ. કેટલા જણા મારવામાં હતા? મારોમાં 2 થી 3 જણા હતા. બાંગરવા સાહેબ સહિતને અહીં ડોકમાં ગરાટ ઉપર દીધેલો હતો દોરીથી. એ કોને દીધો હતો? બાંગરવા સાહેબે દોરીથી ગરાટ ઉપર પણ દીધેલો. હા. આપનો ગુનો એ હતો કે આપણે બિલ્ડરની વિરુદ્ધ છાપ્યું. એમાં તને કોણે કીધું તારી પાછળ કોનો હાથ છે, તે શું લેવા છાપ્યું, તે પૈસા હાટું જ છાપ્યું હતું. મને કે તું કબૂલ જ કર. એટલે મેં સાહેબ મેં કહ્યું કે પૈસા હાટું મેં કાંઈ કર્યું જાહેર નાગરિક તરીકે કર્યું છે. હવે તમે એફઆઈઆર દાખલ કરશો? હા, એફઆઈઆર દાખલ કરવાની છે બાંગરવા સાહેબ. બાંગરવા સાહેબ.